બહુ રસપ્રદ ટોપિક પર આપણે જઈ રહ્યા છીએ. આવિર્ભાવ. ભાવમાં પણ આવિષ્કાર આવે ત્યારે આપણને એમ લાગે કે આવિર્ભાવ. હવે તમને તમારા બધાનો બર્થ થયો છે અને તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમે બહાર જો તમને વનસ્પતિ દેખાય છે. એક કલ્પના કરો કે એક દિવસ તમે પણ નહોતા. તમે કલ્પના કરો કે તમે હમણાં આ બારીમાંથી જ્યાં જ્યાં તમને કોઈ વૃક્ષ દેખાય છે એ પણ એક વખત નહોતું. તો એ કેવી રીતે આવ્યું? એ શબ્દ સાથે આ કનેક્ટેડ છે, આવિર્ભાવ. તો પેલું કે આવિર્ભાવ છે શું? તો આવિર્ભાવની સમજમાં આપણે જોઈએ તો આ ટોપિકમાં આપણે આવિર્ભાવની સમજ જોઈશું, આવિર્ભાવની પ્રક્રિયા એના વિશે જોઈશું, દેખાતું વૈવિધ્ય છતાં અદ્વૈત, અને આ વિષય આપણે સમજીશું એમનું અમલીકરણ કેવી રીતે કરશું, આપણા જીવનમાં કેવી રીતે ઉતારશું. આ ક્રમમાં આપણે આગળ ચાલીશું. હવે બધા એક સાથે બોલજો તો મને પણ મજા આવશે. બોલો તો. આવિર્ભાવ થવો એટલે પ્રગટ થવું, વ્યક્ત થવું, જન્મવું. અને ઇંગ્લિશમાં શું કહેવાય એને? મેનિફેસ્ટેશન. વ્યક્ત થાય કંઈક ના હોય અને તમને આમ દેખાય કે ઓહો આવ્યું. ઉગવું એવું પણ થઈ શકાય. આપણે ખેતીમાં કોઈ પેદાશ હોય તો આપણે શું કહીએ છીએ? ઉગ્યું. એ પણ આવિર્ભાવ. એ પણ શું કહેવાય? બોલો તો. આવિર્ભાવ. વ્યક્ત થવું. પહેલા ન દેખાતું અને દેખાય તો આપણને લાગે કે આ શું થયો? આવિર્ભાવ. તો આવિર્ભાવના આ શબ્દની જો આપણને સમજ આવશે ને તો આગળના વિષયમાં મજા આવશે. ફરી એકવાર 3 આવિર્ભાવ એ થવો એટલે શું? બોલો તો. પ્રગટ થવું, વ્યક્ત થવું, જન્મવું, બર્થ થવું. બર્થ એ પણ આવિર્ભાવ કહેવાય. હવે આવિર્ભાવને ઇંગ્લિશમાં શું કહેવાય છે? મેનિફેસ્ટેશન. અધ્યાત્મના અભ્યાસમાં આ શબ્દ બહુ વાર તમને આવશે કે આવિર્ભાવ થયો. હવે તમે જુઓ કે આવિર્ભાવની પ્રક્રિયા શું છે, પ્રોસેસ. કેવી રીતે આવિર્ભાવ થાય છે? તો તમે જુઓ એના 3 તબક્કા છે. સૂક્ષ્મ તરફથી સ્થૂળ તરફ ગતિ, તો એને પણ આવિર્ભાવ કહેવાય. સૂક્ષ્મ એટલે અતિ નાનું હોય, નરી આંખે જોઈ શકાય પણ નાનું હોય અને એમાંથી મોટું બને, અત્યંત મોટું બને, વિશાળ બને, તો એને કહેવાય સૂક્ષ્મ તત્વની સ્થૂળ તરફ ગતિ. બીજું છે આવિર્ભાવ એટલે એકમાંથી અનેકનું પ્રગટીકરણ. હોય એક જ. તમે આમ કાઉન્ટ કરી શકો 1 થી આગળ ના જઈ શકો, પણ 1 ત્યાંથી મલ્ટિપલ 2, 3, 4, 5, 25, 50, 100. તો એને પણ શું કહેવાય? બોલો તો. આવિર્ભાવ. આવિર્ભાવ કહેવાય. હવે તમે ઉદાહરણ જુઓ. આ બીજ છે મેંગો ટ્રીનું, જેને આપણે ગોટલો કહીએ છીએ. હવે ગોટલો આમ બહાર જ પડી રહે તો કાંઈ થાય? પણ ચલો એને આપણે શું કરીએ? બોલો તો. નાનો ખાડો કરી દઈએ, થોડો ઊંડો, અને એમાં નાખી દઈએ. અને પછી તમે જુઓ તો થોડાક દિવસ પછી, થોડા મહિનો લાગે ઘણી વખત, પણ એમાંથી આવું અંકુરણ થશે. અને અંકુરણ પછી તમે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પછી આવું વિશાળ આંબાનું વૃક્ષ જોશો. એટલી બધી કેરી, મોઢામાં પાણી પણ આવી જાય. અને કેસર હોય તો, લંગડો હોય તો આમ મોઢામાં રસ થઈ જાય જોઈને જ કેરી. હવે ક્યારે આપણે આંબો જોયો, કેરી જોઈ,
પણ મૂળ તત્વ યાદ આવ્યું આપણને? નહીં. આ આવિર્ભાવ છે, ખબર પડી? તો હવે તમે જ્યારે જ્યાં 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 તમે ફરો, વૃક્ષ જુઓ, કયો શબ્દ આવો જોઈએ? આવિર્ભાવ. ગુલાબનો છોડ જુઓ ને એમાં પણ ગુલાબ જુઓ તો શું? આવિર્ભાવ. આંબો જુઓ અને કેરી દેખાય તો શું કહેવાય? આવિર્ભાવ. તો સૂક્ષ્મ હતું અને મોટું પર વૃક્ષ બન્યું, આંબો થઈ ગયો. આ છે આવિર્ભાવ. આ શું છે બોલો તો? આવિર્ભાવ. બોલો, ક્લિયર થાય છે આ શબ્દ? આવિર્ભાવ ખ્યાલ આવી જશે? હા. હવે જુઓ, બીજું છે સૂક્ષ્મ તત્વ. તમે વડનો ટેટો જોયો છે? કેટલાય આંગળી ઊંચી કરે, કેટલાય વડનો ટેટો જોયો છે? અહીંયા બેઠા બધાએ જોયો છે, બધા. કેટલો નાનો હોય છે, કેટલો નાનો, પણ તોડ્યો કોઈએ નહીં હોય. બોલો, તમારે કેટલામાંથી લઈને હાથમાં તોડ્યો છે? અરે વાહ! હવે તોડો તો એમાં એક જ બીજ હોય. જેમ કેરી તમે તોડો તો એમાં કેટલું બીજ હોય? એક. લીંબોડી, જે શું એને કહેવાય, જે લીમડો હોય એની લીંબોડી હોય એને તોડો તો કેટલું બીજ નીકળે? એક. પણ તમે એ ઘણાએ તોડ્યો છે તો તોડો તો એમાં કેટલા બીજ હોય? હા, અનકાઉન્ટેબલ. 1 2 3 4 આપણે ગણી જ ના શકીએ, એટલા બધા હોય છે, એટલા બધા. અને એમાંનું એક બીજ, એ તોડીને એક બીજ તમે નાખ્યું કોઈ જગ્યાએ, તો કોને કબીર વડ જોયો છે? અરે વાહ! કોઈને ખબર પડે છે એનું મૂળ ક્યાં છે? મૂળ ખબર પડે છે કે ધીસ ઇઝ ધ મેઇન રૂટ. અહીંયાથી આનું પ્રગટીકરણ થયું હતું, અહીંયાથી આનો આવિર્ભાવ થયો. ખબર પડે છે? કેટલો મોટો વિશાળ વડ તૈયાર થઈ જાય છે. કયો શબ્દ આવ્યો? જોશથી બોલો, કયો શબ્દ આવ્યો? સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ. આમ કહીએ તો એક બીજમાંથી વિશાળ વડ થાય છે. એના કરતા ઘણી વખત તો એવું બોલાય કે એક બીજમાંથી એક આખું વડનું જંગલ ઊભું થઈ શકે. કેવી રીતે? એક વડ, એનો એક ટેટો, એને તોડો, એના બીજ અલગ જગ્યાએ રોપી દો. કયો શબ્દ આવ્યો બોલો તો? આવિર્ભાવ. કયો શબ્દ આવ્યો? આવિર્ભાવ. હવે આગળ ચાલીએ છું. આવિર્ભાવની બીજી પ્રક્રિયા, એકમાંથી અનેકનું પ્રગટીકરણ. શું બોલો તો? એકમાંથી અનેકનું. આવો જરા. હવે આ મારી પાસે છે ને ઘઉં છે. હા, 2 4 5 જણને આપો, 2 3 જણને હાથમાં આપો. અને અહીંયા ચિત્ર પણ જુઓ અને તમે કલ્પના કરો કે આ શું હું સમજાવવા જઈ રહ્યો હોય છે. હા, જુઓ અહીંયા આમાં શું દેખાય છે? ઘઉં. અને નીચે શું છે? હા, આ છે. હા, જુઓ, જાદુ. હા, જાદુ. જુઓ, અહીંયા શું છે? નીચે મૂળ છે એના. હા, હવે એક બેન જરા ઊભા થઈ જાવ તો. આવો તો. યસ, આપો, બધાને આપો. અને જેને મળે ને એના માટે ગિફ્ટ. હા, લઈ જવાનું. જલ્દી ફટાફટ 2 3 જણને આપી દો. 2 3 જણને આપી દો. 2 3 જણને આપી દો. આપવા માંડે આજુબાજુ આપવા માંડે. યસ. હવે તમે એક હાથમાં પેલો દાણો જુઓ, ઘઉંનો દાણો. હવે બોલો, એમાં તમને કલ્પના આવે છે અનેકની? હા, પાછળ ઝડપથી, ક્વિક. હા, હવે આપી દો. હવે તમે એક તરફ દાણો જુઓ, એક દાણો. હવે તમે આ એક દાણાને હાથમાં રાખો અને તમે જુઓ કે આમાંથી એકમાંથી અનેક કેવી રીતે થઈ ગયા?
એકમાંથી અનેક કેવી રીતે થઈ ગયા? હવે તમે જુઓ, આગળનું કંડલું કહેવાય, જુઓ એમાં કેટલા બધા દાણા છે, કેટલા બધા દાણા છે. આપો આપા લોકોને આપો, જુઓ જુઓ. તો આ કયો શબ્દ આવ્યો બોલો તો? જોશથી બોલો, મને સંભળાતું નથી. આવિર્ભાવ. એકમાંથી અનેકનું પ્રગટીકરણ, એકમાંથી અનેકનું પ્રગટીકરણ. આવું તમે શું ને કે કચોરી ખાવ છો ને, શેની બનાવો? તુવેરની બનાવો ને કચોરી. હા, તો એ તુવર સિંગ તમે તોડો છો તો એક જ છોડ પર કેટલી બધી તુવેર સિંગ હોય, પણ એમાં બીજ કેટલું હોય? એક. કેટલું હોય? એક. તો આ પણ આવિર્ભાવ છે. એનો મતલબ તમે કોઈ પણ વસ્તુ જીવંત જુઓ છો, એ બધું શું છે બોલો તો? આવિર્ભાવ છે. શું છે? આવિર્ભાવ. હવે જરા આગળ જઈએ. દેખાતું વૈવિધ્ય છતાં અદ્વૈત. હવે જુઓ, વૈવિધ્યની અહીંયા વાત આવે છે ને, તો તમે ખાલી આમ કલ્પના માત્ર કરો કે તમે આંખથી કઈ કઈ વસ્તુ જોઈ શકો છો. જો હા, મને પાર્ટિસિપેશન બહુ ગમે છે, કારણ કે ટીચર છું ને, તમે જેટલા એલર્ટ એવું મને ગમે. તમે કઈ કઈ વસ્તુ જોઈ છે? એક એક વ્યક્તિ મને કે મેં આ વસ્તુ જોઈ, આ વસ્તુ જોઈ. બોલો તો, આંગળી ઊંચી કરો પહેલા. કોણ કોણ બોલશે? એક એક વસ્તુ બોલવાની છે. ચાલો હું પહેલું બોલું કે મેં એક મોટી ઇમારત જોઈ. ચાલો બીજા કોઈ? હા, નદી જોઈ. પછી પંખી જોયા. પછી દરિયો જોયો. વેરી નાઇસ. સિંહ જોયો. પછી બધી વસ્તુઓ જોઈ. પછી મેઘધનુષ્ય જોયું. પછી અરે સવારે ઉઠો છો, કોણ આવે છે બહાર? હા, સૂર્ય જોયો. પછી રાત્રે કોણ આવે છે? ચંદ્ર. પછી બધા બહુ કોણ આવે છે આકાશમાં? તારા. પછી મોટા મોટા શિખરો પર મંદિર હોય છે. એ મોટું શિખર એ કોનું હોય છે? કોનું હોય છે? પર્વત. બરાબર. પછી જંગલમાં જાઓ તો બહુ બધા શું હોય? વૃક્ષ હોય. પછી તમે જોયો હોય તો બાગ બગીચામાં જાઓ તો શું થાય? ફૂલ હોય. ફૂલ પણ કેટલા કલરના હોય? અલગ અલગ કલરના હોય. સાઈઝમાં પણ અલગ અલગ. પછી નદી કિનારે ગયા તો નદીમાં અંદર શું હોય? માછલીઓ હોય. પછી બહુ મોટો મગરમચ્છ હોય. પછી નાના નાના જીવાણુ હોય, જીવજંતુઓ હોય. પણ તમે આજુબાજુ દરરોજ ચલાવો છો, જાઓ છો, તો તમે બધા મનુષ્યને પણ જુઓ છો. હા, તો બધા વૈવિધ્ય આપણે જોઈએ. જુઓ, આ પેલું છે ને અમીબા છે, બા છે આપણા. હા, કોણ છે આપણા? બા. એક કોષીય ડેવલપમેન્ટની શરૂઆત. હા, બા, અમીબા. પછી જુઓ, અપાર વૈવિધ્ય. આ બધા કેટલા બધા પ્રાણીઓ છે, બધા રમે છે, વાતો કરે છે. પછી જુઓ, આ મનુષ્યનો ઉત્ક્રાંતિ કાળ બતાવ્યો છે. પછી જુઓ, બધા બધા ફોટોગ્રાફ્સ જુઓ. આ શું છે? આ શું છે? હા, પહાડ. જુઓ, વૈવિધ્ય. કયા કયા કલર દેખાય છે આમાં? બસ આટલા જ હોય? આટલા હોય કે આનાથી વિશેષ પણ હોય? આના વિશેષ પણ હોય. જુઓ, આ શું છે? રણ પ્રદેશ. રણ પ્રદેશ. રણમાં કયું પ્રાણી હોય? તમને તો બધું આવડે છે શશીભાઈ, આ તો બહુ હોશિયાર છે. જુઓ, આ શું છે? બોલો. જો આમ ઈચ્છા થઈ જાય છે કે પર્યટન ગયા છે આપણે, હે ને? રણ જોવા મળ્યું, પર્વત જોવા મળ્યો. બોલો કેટલા નસીબદાર તમે લોકો. આ બધું શું છે બોલો તો? આવિર્ભાવ છે. શું છે આ બધો? આવિર્ભાવ. હવે તમે જ્યાં જ્યાં નજર કરો ને, અહીંયાથી તમે હોસ્ટેલ સુધી પહોંચશો ને કે ઘર સુધી પહોંચશો ને, આવિર્ભાવ, આવિર્ભાવ, આવિર્ભાવ એવું થતું જશે તમારા મગજમાં. જુઓ, આ કોણ છે? ગગનચુંબી પર્વત. ગગનચુંબી ઇમારત કહીએ છે ને? હા, આ ગગનચુંબી પર્વત. એના ઉપર શું છે? બરફ. ક્યાંથી આવ્યો? આકાશમાંથી. હા, કોને મોકલ્યો? આવિર્ભાવ. કયો શબ્દ આવ્યો બોલો તો? અરે આ કૂદ્યું કૂદ્યું. આ શું છે? હા, દરિયો. પણ આ કયો કહેવાય? ઉછળતો દરિયો કહેવાય. શું કહેવાય એને? શું કહેવાય ખબર છે? ઉછળે દરિયાને મોજા કહેવાય, વેવ્સ. હે, જુઓ કેવો ગમે છે જોવાનું. રાખ્યા કરું આજ કે જવો આગળ? હા, આગળ જાઓ.
આ શું આવ્યું લા ભાઈ? હા, જંગલ, રસ્તો દેખાતો જ નથી. આટલું ગાઢ ગીચ જંગલ. જો હવે આ પ્રશ્ન થાય છે તમને? આ પ્રશ્ન તમને બધાને થાય તો તમે સાચા મનુષ્ય. આ થાય છે પ્રશ્ન? કેટલાને થાય છે આ પ્રશ્ન જે અત્યારે લખ્યો છે? શું પ્રશ્ન છે? બોલો, એક સાથે બોલો. આ વૈવિધ્ય સભર વિશ્વનું સર્જન કોને કર્યું હશે અને સંચાલન કોણ કરે છે? હવે તમે મને કહો કે આ એક દાણો તમે જમીનમાં નાખ્યો, બસ, યોર વર્ક ઇઝ ઓવર. નાઉ ધ વર્ક ઓફ પરબ્રહ્મ એ સ્ટાર્ટ થઈ જશે અને આ તમારા હાથમાં જે છોડ છે એવો બનાવશે. એક આંબાનો ગોટલો તમે નાખ્યો, બસ, તમારી ફરજ પૂરી. તો આ બધું કોણ કરે છે? આ વિશ્વ તમે હમણાં જેટલી વસ્તુ બોલ્યા કે હું આ જોઉં છું, સૂર્ય જોઉં છું, તારા જોઉં છું, ચંદ્ર જોઉં છું, મહાસાગર જોઉં છું, જંગલ જોઉં છું, પહાડ જોઉં છું, સમુદ્ર જોઉં છું, નદીઓ જોઉં છું, ઝરણા જોઉં છું, અલગ અલગ પ્રકારના મનુષ્યો જોઉં છું. અરે કેટલું બધું જો બોલી શકાય. કેટલા બધા પ્રાણીઓ, કેટલા બધા જળચર જીવો, નાના સૂક્ષ્મ જીવો. કોણ એનું સંચાલન કરતું હશે? હવે તમે જુઓ કે મારી પાસે આ અહીંયા માટલું દેખાય છે. બોલો, એ બનાવવા માટે કેટલું બધું જોઈએ? કેટલી બધી સામગ્રી જોઈએ? માટી જોઈએ, પેલો ચાકડો જોઈએ, ચાકડો ફેરવવા માટે દંડો જોઈએ, એ ચાકડો ફેરવતા ના આવડે તો સીધા આપણે એના ઉપર થઈને આપણે માટલા જેમ ફરવા માંડીએ. હા, આપણે ફરવા માંડીએ. એક વાત મારે થયું હતું એવું કે કુંભાર મારો મિત્ર હતો, એના ઘરે એના દાદા એ પેલા માટલા બનાવે, એક દિવસ નતા અને એના ઉપર માટી મૂકેલી હતી. આ સાચી ઘટના. એટલે મને થયું કે લાવો ચલાવો, તો એ છે આમાં ઊભા થઈ અને આમાં માર્યા. એટલે હું પણ એ જ પોઝિશનમાં આમ લીધો, દંડો લીધો, એનું એક કાણું આવે ત્યાં એ નાખ્યો અને આમ ફેરવા ગયો, આમ ફેરીને આમ આવ્યો તો દંડો નીકળી ગયો. તો હું સીધો બધી માટી. હા, તો જુઓ, આ જોઈએ તો કેટલી બધી વસ્તુ આપણે જોઈએ. હે, કાચો માલ આપણને જોઈએ કે ના જોઈએ? બોલો પછી. હા, હમણાં આપણો દંડો કહ્યો ને, ચાકડો, આ બધું જોઈએ. પછી કરતા કુંભાર જોઈએ, પછી જ્ઞાન, સ્કિલ જોઈએ. મારા પાસે જ્ઞાન નતું તો હું પડ્યો, તો જ્ઞાન જોઈએ. પછી દ્રઢ ઈચ્છા શક્તિ જોઈએ કે મારે માટલું બનાવવું છે કે કોળિયું બનાવવું છે કે કલાડું બનાવવું છે કે કુલડી બનાવવી છે, એ પણ જોઈએ. અને ક્રિયા, એક્શન. તો માટલું બને. તો ભગવાને આટલું બધું સાલું બનાવ્યું હશે, ના જ નથી ખબર પડતી કે આ કેવી રીતે બનાવ્યું હશે, કોને બનાવ્યું હશે. તમને પણ થાય છે નથી થતું? કોઈ બહુ સરસ વસ્તુ જુઓ, એ ખાલી મૂર્તિ પણ બહુ સરસ જુઓ, થાય સર કોને બનાવ્યું હશે? એક સ્વાદિષ્ટ ફ્રૂટ લો અને એનું તમે જ્યુસ કાઢો અને પીવો તો મનમાં વિચાર આવે કે આ ફળમાં રસ કોને મૂક્યો હશે? ક્યાંક મીઠાશ, ખાટાશ, લીંબુ જુઓ, આમાં ખાટાશ કોને મૂકી હશે? આવા વિચારો આપણને આવે તો આ બધું કોને કર્યું? આ પ્રશ્ન તમને થાય છે? આ વૈવિધ્ય સભર વિશ્વના અસ્તિત્વ પાછળનું મૂળ તત્વ કયું હશે? આ બે પ્રશ્નો તમને થયા ને? આનું સર્જન કોણ કરતું હશે, એનું સંચાલન કોણ કરતું હશે, આ તત્વ કયું હશે? બસ મિત્રો, હું તમારી પાસે એક જ આશા રાખું છું કે તમે મને કહો કે આ કોને સર્જ્યું હશે, તો જ આગળ જઈશ. ને તો આપણે મૂકી, તમે કરે કોઈ કરે, આંગળી ઊંચી કરે. કેટલાને ખબર છે? મનમાં જવાબ નથી બોલતા પણ ખબર છે તમને. તો હું ખુશ થઈશ કે આ ક્રિએશન જેટલું તમને દેખાય છે, તમારા મનમાં જે વિચાર હોય તમારે વ્યક્ત કરવાનો, પણ પહેલા મને એટલું કહી દો કે સાચું બોલવાનું, કે તમારા મગજમાં એ જ વિચાર હતો. અને હું ગેરંટીથી કહું છું કે 90% લોકોના મગજમાં આ જવાબ આવી ગયો છે. 90% બધા જેટલા કે ખબર પડે કે મારા મગજમાં છે આ જવાબ આવે. કેટલાને આંગળી ઊંચી કરો તો એકદમ સ્ટ્રેટ, આમ સ્ટ્રેટ. શશીભાઈ જુઓ, આ બધાને ખબર છે. તો તમને બધા તો આવડે જ ખબર પડે છે. હવે આમાંથી હું પૂછું,
અરે વાહ, તાળી પાડો બધા. બોલો, બધાનો જવાબ એક જ હતો ને? એક જ હતો ને? પણ તમને ખબર છે એક વાક્ય, હરિ તારા નામ છે હજાર. વેરી નાઇસ. હવે પરમાત્માના તો ઘણા ઘણા નામ છે. હવે જુઓ, તમે આ બધું જ જાણી ગયા. બોલો, હું તમારા પર આફરીન છું. ધન્યવાદ. કેટલું સરસ, કેટલું સરસ. તો જ્યારે આપણને એમ લાગે કે આ સમગ્ર સૃષ્ટિ જે દેખાય છે, સમગ્ર દેખાતી ચીજ વસ્તુઓ, કણ કણ ક્ષણ ક્ષણ, એ કોનું સર્જન છે? બોલો, આપણી વિચારસરણી બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બદલાઈ જાય કે ના બદલાઈ જાય? બોલો. આવા છે પરબ્રહ્મ પરમાત્મા. ત્યારે આ બનાવી શકાશે. કયા 3 શબ્દ કહે છે? સર્વજ્ઞ, બધું જાણનારા. ઘઉંનો દાણો રોપ્યો હોય ને તો ઘઉં જ પેદા કરે. બાવળ રોપ્યો હોય ને તો બાવળ જ તૈયાર કરે. સારા કર્મ કર્યા હોય ને તો સારા કર્મના જ ફળ આપે. ખરાબ નિષિદ્ધ કર્મ કર્યા હોય તો એવા જ ફળ આપે. અને ગુલાબ રોપ્યો હોય તો ચંપો ના થાય, અને ચંપો રોપ્યો હોય તો ગુલાબ ના થાય. ડુંગળી રોપી હોય તો લસણ ના થાય, અને મોસંબી રોપી હોય તો લીંબુ ના થાય. સર્વજ્ઞ, એને બધી જ ખબર છે, બધી જ ખબર છે. સર્વસમર્થ, સર્વસમર્થ, બધું જ કરવા એ શક્તિમાન છે. ઓલ માઇટી ગોડ કહેવાય છે. હી કેન ડુ એવરીથિંગ, એનીથિંગ. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર ઓલ માઇટી. ભગવાન માટે કશું જ અશક્ય નથી. બોલો, આપણને પરમાત્મા પ્રત્યે પ્રેમ થાય કે ના થાય? થાય કે ના થાય? યસ ઓર નો? ધીમું યસ કે મોટું યસ? ત્રીજું છે સર્વવ્યાપક. એવરીવેર, એવરીવેર, બધી જ જગ્યાએ છે. તો તમે કોઈ ખોટું કામ કરો તો તમને મને કોઈ જોતું નથી. ઇઝ ઇટ પોસિબલ? ઇઝ ઇટ પોસિબલ? મારા પપ્પાને તો આ વસ્તુની ખબર જ નથી. પણ પરમાત્મા કોણ છે? પપ્પા કોણ છે? પરમેશ્વર. હી નોઝ એવરીથિંગ. તો બચ્ચાઓ, આપણા ધ્યાનમાં હોવું જોઈએ કે ભગવાન બધે જ છે, સર્વશક્તિમાન છે. આ બધું જ ક્રિએશન કોનું છે? પરમાત્માનું છે. હવે આ જ બાબત પરમેશ્વરે કેવી રીતે બધું બનાવ્યું? તમને ખ્યાલ તો આવે ને કે હમણાં આપણે જોયું કે એક ફેક્ટરી મારે ઊભી કરવી, કેટલી બધી વસ્તુ જોઈએ. ચાલો, તમારા મગજમાં એવો પ્રશ્ન આવે છે કે પર્વત એટલે કેટલો વિશાળ, કેટલો ઊંચો, કેટલો નીચે પણ એટલો, સમુદ્ર તો કેટલું બધું પાણી, આ કોણ ક્યાંથી લાવ્યો હશે? ભગવાન આ બધું ક્યાંથી લાવે? કેવી રીતે લાવે? તમે એક જ જમીનમાં વેચો, રોપો તો અલગ અલગ રસ આવે છે કે નથી આવતા? ખાટો રસ, મીઠો રસ, ગળ્યો રસ, કડવો રસ, બધો જમીનમાંથી આવે છે. તો બધું વસ્તુ, ધાતુઓ બધી કોણ લાવ્યું? સૂર્ય કોણ લાવ્યા? ચંદ્ર કોણ લાવ્યા? આટલું બધું પાણી કોણ લાવ્યું? આવો બધો પ્રશ્ન થાય કે ના થાય આપણે? તો જુઓ આગળ, આ કોણ છે ખબર છે? હા, અને આજુબાજુ એને એનું હાઉસ બનાવ્યું છે, એને આપણે શું કહીએ છીએ? એનું ઝાડું કહીએ છીએ, બરાબર? એ શા માટે બનાવે ખબર છે? એના ખોરાક મેળવવા માટે. પણ તમે કરોડિયો આમ જતો હોય તો એની સાથે કોઈ થેલી જોઈ કોઈ થેલી, બેગ, એમાં કોઈ મટીરિયલ જોયું? ના જોયું હોય તો કહો મને. અને જો જોવાઈ જાય ને મળે, તરત ફોટો ક્લિક કરીને મને મોકલી આપજો. સાહેબ, હા, બાજુમાં એની પાસે બેગ તો હતી જ. તો બનાવ્યું કેવી રીતે? હા, બનાવ્યું કેવી? આ બહુ મોટો જાદુગર છે. કરોડિયો બહુ મોટો જાદુગર છે. તમે કલ્પના કરો કેવી રીતે બનાવ્યું? હા, ખબર પડી. શું, શેમાંથી બનાવ્યું? એના મોઢામાંથી શું કાઢે? લાળ કાઢે. એટલે લાળમાંથી શું થાય? એક દોરા જેવું બને.
અને એની ઉપર એ ચાલે, પછી ફરી પાછો આવે, પછી આમ નીચે આમ પડે, ખબર છે? પડે ત્યારે લાડ કાઢતો કાઢતો પડે. તમે બહુ ઝીણું નિરીક્ષણ કરજો, પરમાત્માની પ્રક્રિયાનો ખ્યાલ આવશે એટલે જોજો. આમ તો જોઈએ આપણે, પણ પરમાત્માની સ્થિતિનો ખ્યાલ લાવવો હોય ને, કે પરમાત્મા શું કરી શકે છે, તો તમે આનું તમે થોડુંક સર્ચ કરશો તો આ જ પ્રકારે પરમાત્મા પણ એ ધારે કરી શકે છે. કોઈ મટીરિયલની જરૂર નથી, સર્વ સમર્થ છે, બધું લાવી દઈ શકે છે. હવે આ એક વાક્ય ખરું ને, એ બહુ સમજવા જેવું છે. બધા એક સાથે બોલશે, મારી સાથે બોલો તો. જ્યારે કશું જ ના હતું ત્યારે હું તો હતો જ. આ કોણ બોલે છે ખબર છે? આખો ડાયલોગ એક શ્રી કૃષ્ણ ભગવાનનો છે. બરાબર? શું બોલે છે બોલો? પહેલું ફર્ક કરી, જ્યારે કશું જ ના હતું ત્યારે હું તો હતો જ. એનો મતલબ પરમાત્મા પહેલા હતા ને હતા જ. શું? જ્યારે કશું જ ના હતું ત્યારે ઓનલી વન હતા. ઓનલી વન પરમાત્મા, પરબ્રહ્મ અથવા હરિ તારા નામ છે હજાર. તમે જે માનો છો એ કેટલા હતા? એક જ. મારા સિવાય અન્ય કોઈ જ ન હતું, નથિંગ એલ્સ. આ ચર અચર, ચર એટલે અને અચર એટલે ચર એટલે જે જીવ સૃષ્ટિ આપણે કહીએ છીએ, ને અચર જે જીવ સૃષ્ટિ નિર્જીવ કહીએ છીએ. જે સૃષ્ટિ દેખાય છે તે મારું જ સ્વરૂપ છે. કયો શબ્દ આવ્યો? મારું જ સ્વરૂપ છે, મારો જ ફોટો છે, મારો જ આવિર્ભાવ છે, હું જ છું. મારા સિવાય અન્ય કોઈ જ ન હતું. આ ચર અચર જે સૃષ્ટિ દેખાય છે તે મારું જ સ્વરૂપ છે. તથા આ સૃષ્ટિના અંત પછી, જ્યારે આખી સૃષ્ટિનો પ્રલય થઈ જાય પછી પણ હું જ રહેવાનો છું. એટલે એક જ સ્થિતિ, એક પરમાત્મા હતા. રાઈટ? આખી ચર અચર સૃષ્ટિ બનાવી. રાઈટ? ફરી એ સૃષ્ટિને સમેટી લીધી. ફરી કેટલા થઈ ગયા? એક. તો આખી સૃષ્ટિમાં જે છે પણ કોણ છે? કોણ છે? તમે મોટેથી બોલો. પરમાત્મા. પહેલા પરમાત્મા એક હતા, છેલ્લા પછી એક રહેશે, વચ્ચે અનેક થઈ ગયા. તો આ દેખે તો બ્રહ્માંડ, દેખાતી બધી જ વસ્તુ એ રિયલ સેન્સમાં છે કોણ? પરમાત્માનો આવિર્ભાવ. શું બોલો તો? પરમાત્માનો આવિર્ભાવ. દેખાય છે વિવિધ અસંખ્ય વસ્તુઓ દેખાય છે. 5000 પાન ભરો તો લિસ્ટ પૂરું ના થાય, પણ છે કેટલો? એક જ. એકમાંથી અનેક, ફરી પાછું એક. તો એનો મતલબ આપણી આંખે જે જોઈ શકીએ છીએ, આંખે નથી જોઈ શકાતું, એ બધું જ કોણ છે? પરમાત્માનું સ્વરૂપ છે. હવે આવિર્ભાવ ઘઉંનો જોયો, આવિર્ભાવ કેરીના ગોટલામાંથી કેરીના વૃક્ષનો જોયો, આવિર્ભાવ આપણે ટેટામાંથી વડનો જોયો. હવે પરમાત્માનો આવિર્ભાવ જોઈએ. અહીંયાથી રિયલ સેન્સમાં અધ્યાત્મ શરૂ થયું. અહીંયાથી અધ્યાત્મ શરૂ થયું કે પરબ્રહ્મનો આવિર્ભાવ પહેલા એક જ હતા. પરબ્રહ્મ પરમાત્મા. પછી આવ્યા મહત્તત્વ એટલે હિરણ્ય ગર્ભ, જેને આપણે બ્રહ્માએ આખી સૃષ્ટિ સર્જી એવું કહીએ છીએ. એક બ્રહ્મા, હિરણ્ય ગર્ભ. મનુષ્ય જન્મે છે ગર્ભમાંથી, પણ આ હિરણ્યમય ગર્ભ, શ્રેષ્ઠ ગર્ભ એ પરમાત્મામાંથી આવ્યો. અને એ બ્રહ્મા, અને એ બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું. બધા જ તમને મને ખબર છે. અને દરેક માતા, દરેક સ્ત્રી એ બ્રહ્માની પુત્રી કહેવાય છે, કારણ કે એ પણ સર્જન કરતા છે. એ પણ કોણ છે? સર્જન કરતા. તો એ પરબ્રહ્મમાંથી હિરણ્ય ગર્ભમાંથી પંચ મહાભૂત આવ્યા. હવે પંચ મહાભૂત જરા એક વખત નીચે લઈ જાઓ.
કયા કયા છે બોલો તો? અવકાશ, જેને આકાશ પણ કહીએ છીએ. આકાશમાંથી વાયુ આવ્યો, વાયુમાંથી તેજ આવ્યો, તેજમાંથી જલ આવ્યો અને જલમાંથી પૃથ્વી આવી. પૃથ્વી તો લાસ્ટ છે. સૂક્ષ્મથી સ્થૂળ તરફ તો આ સૂક્ષ્મ આકાશ છે, એનાથી ઓછું સૂક્ષ્મ વાયુ, એનાથી ઓછું સૂક્ષ્મ તેજ, એનાથી ઓછું સૂક્ષ્મ જલ અને સૌથી સ્થૂળ, અને એને છેલ્લે પૃથ્વી. એને કહેવાય સૂક્ષ્મમાંથી સ્થૂળ તરફ ગતિ. એટલે આ પંચ મહાભૂતનું સર્જન થયું. આ મહાભૂત છે. અને આપણું આ શરીર શેમાંથી બન્યું છે? શેમાંથી બન્યું છે? ફરી શેમાંથી બન્યું છે? હા, હજુ એમાં આત્મા નથી. જ્યારે આપણા શરીરમાં આત્મા નથી હોતો ત્યારે આપણને સીધા લઈ જાય છે રામ. બોલો ભાઈ રામ. એકલું પંચ મહાભૂત હોય તો જન્મ પછી ભગવાન આપણને અંતઃકરણ આપે છે. બીજું પાછો જો અંતઃકરણ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આવે છે. ડિટેલમાં ભણશો. અને છેલ્લું શું આવ્યું બોલો તો? આત્મા. અને જેમાં આત્મા ના મૂકે એ અચર, જેમાં આત્મા મૂકે એ ચર. એટલે જીવ સૃષ્ટિ. એટલે શું બોલો તો? જીવ સૃષ્ટિ. બોલો આ ખ્યાલ આવ્યો? એટલે ભગવાને બધું રચી દીધું ને. બોલો પર્વત શું કહેવાય? આવિર્ભાવ કહેવાય, પણ એ અચર કહેવાય. એમાં શું નથી બોલો તો? અને મનુષ્ય શું કહેવાય? એ પણ પરમાત્માનું સ્વરૂપ, આવિર્ભાવ, પણ એ શું છે? હા, એ જીવ સૃષ્ટિ. વાંદરામાં જીવ ખરો કે નહીં? વૃક્ષમાં જીવ ખરો કે નહીં? એમાં આત્મા તત્વ છે. વનસ્પતિમાં છે, પ્રાણીમાં છે, પક્ષીમાં છે, જળચરમાં છે, જીવજંતુમાં છે, મનુષ્યમાં છે. વિવેક સારું છે. વિવેક સૌથી વધારે વિવેક છે. હવે તમે જુઓ કે આ પરબ્રહ્મ પરમાત્મા, એમાંથી બ્રહ્મા આયા. બ્રહ્માએ આખી સૃષ્ટિ બનાવી એવું કહે છે ને. તો સૃષ્ટિમાં શું આવ્યું? ચર અને ચર અને જેને આપણે વિશ્વ કહીએ છીએ, દેખાતું બ્રહ્મ કહીએ છીએ. દેખાતું બ્રહ્મ, પેલું બ્રહ્મ, પરબ્રહ્મ, અને આખું દેખાય છે બધું શું છે? દેખાતું. હવે આ કોનો આવિર્ભાવ કહેવાય? પરબ્રહ્મ. શું કહેવાય? હવે આ જીવ સૃષ્ટિ કહેવાય. કેમ જીવ સૃષ્ટિ કહેવાય? એમાં આત્મા છે. હવે માનો કે ચાલો આ અહીંયા વાઘ કે સિંહ દેખાય છે, કે પક્ષી દેખાય છે, બરાબર? એમાંથી જીવ જતો રહ્યો તો રહ્યું એ શું રહ્યું? પંચ મહાભૂત. શું રહ્યું? હવે આપણું શરીર છે, આપણામાં કયો છે? આત્મા, જીવ, જીવાત્મા જે આપણે કહીએ છીએ. આપણામાંથી નીકળી ગયો તો પ્રદીપ પટેલ અત્યારે લાઈવ છે, પણ આમાંથી જીવ નીકળી ગયો તો શું રહ્યું? પંચ. અને પંચ મહાભૂતમાં માણસ મૃત્યુ પામે છે ત્યારે પંચ મહાભૂત ફરી પાછા પોતપોતાના પંચ મહાભૂતમાં વિલીન થઈ જાય છે. કશું અહીંયાથી જતું નથી. કશું જતું નથી. જે અંતઃકરણ છે એ બીજા જન્મમાં જતું રહે છે, જેવા કર્મ કર્યા છે. આ શરીર અહીંથી વિલય થઈ ગયું, પેલું ભાગી જતું રહ્યું. અને આત્મા તો અમર છે, તો મરતો નથી. હવે આ પણ જીવ સૃષ્ટિ કહેવાય. એમાં શું છે બોલો તો? આત્મા છે. હવે તમે જુઓ ભગવાનની કરામત. ભગવાન કેટલા સમર્થ છે. અહીંયા તો આટલા છે, આખી પૃથ્વી પર કેટલા છે ખબર છે? 140 એટલા એકલા ભારતમાં. કોણ? હા, ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. અને 140 કરોડના આધાર કાર્ડ છે. અને આધાર કાર્ડમાં શું છે? થમ્બપ્રિન્ટ. હે ને? તમે એરપોર્ટ પર જાઓ તો થમ્બપ્રિન્ટ મુકાવે છે, ભાઈ તમારો પાસપોર્ટ તમારો છે, બીજાનો છે, આઈડેન્ટિફાઈ થાય છે. આંખની કીકી બધાની અલગ, થમ્બપ્રિન્ટ અલગ. થમ્બપ્રિન્ટ નહીં, 10 આંગળીની પ્રિન્ટ અલગ. 10 અરે આજે આ ભાગ કરો ને, ચોરસ, જેને આપણે શું કહીએ છીએ, પામ, હા હા, હથેળી, એ હથેળીનો અલગ, જીભનો અલગ.
તમે ક્ષમતા જુઓ, પૃથ્વી પર 800 કરોડ છે ખાલી મનુષ્ય. પ્રાણીઓ અલગ, પ્રાણીઓની ફિંગરપ્રિન્ટ કરવામાં તો એની અલગ અલગ આવે છે. મને હમણાં જ વાઘે કહ્યું હતું કે મારી પર ફિંગરપ્રિન્ટ લીધી મોદી સાહેબે. જુઓ કેવું ક્રિએશન, કેવો આવિર્ભાવ. બોલો તમે બધા બેઠા છો, બોલો તમારા બધાના આધાર કાર્ડ છે ને? તમારી થંબ પ્રિન્ટ લીધી? હવે હું તમને કહું, તમે તમારું આધાર કાર્ડ બીજાને આપજો અને એની થંબ પ્રિન્ટ મેચ કરવાનું કહેજો, થશે? હા, એનો મતલબ ભગવાને દરેકને શ્રેષ્ઠ અને અલગ બનાવ્યું છે. ડોન્ટ કમ્પેર વિથ અધર્સ. ભગવાને જે કાર્ય માટે મને સર્જ્યો છે એ મારા નિમિત્ત વખતે તૈયાર નથી કરી નાખ્યો છે કે આ વ્યક્તિ આવા કામ ત્યાં જઈને કરશે. હવે આપણે બીજાની સાથે સરખામણી કરીએ તો યોગ્ય છે? આ આજે શીખવાનું છે. આપણે વિદ્યાર્થી મિત્રો, કે હું એક અલગ ક્રિએશન ભગવાનનું છું. ખાલી મનુષ્ય, આપણે બધાના મનુષ્ય કહીએ છીએ એટલું જ, પણ વી ઓલ આર ડિફર ઇન ઓલ આસ્પેક્ટ્સ. આપણી બોલી અલગ હોય છે, આપણો અવાજ એવો અલગ હોય છે, આપણો રણકો અલગ હોય છે, દાંતની સાઈઝ અલગ હોય છે, ઊંચાઈ નીચાઈ જાડાઈ પાતળાઈ અલગ હોય છે, આપણા બોડીનું ક્રિએશન અલગ હોય છે. કયો શબ્દ આવ્યો? આવિર્ભાવ. તો આજથી મગજમાં એટલું ફિટ કરી લો કે આઈ એમ ધ સ્પેશલ ઓફ માય ગોડ. મારા ભગવાનનું એક અલગ જ વ્યક્તિત્વ છે. ત્યારે જીવનમાં કેવો જુસ્સો આવે, કોઈની કમ્પેરિઝન આવે? આપણે હોશિયાર, ડફોર, વધારે દેખાવડા ઓછા, વધારે ઓછા દેખાવડા, આવું બધું કશું આવે? વધારે પૈસા કમાનાર ઓછા, આ જન્મ ત્યાં જન્મ, કશું આવે? સ્પેશિયલ ક્રિએશન, આવિર્ભાવ જુઓ. હવે આ બધું થાય કે સાહેબ આ તમે ઠોકાઠોક કરી બધી, પણ આવ્યું ક્યાંથી? વોટ ઇઝ ધ રૂટ ઓફ ધીસ નોલેજ? આ હું જે તમને સમજાવી ગયો, તમે સમજી ગયા, તમે તો હોશિયાર છો. તમારા જેવા તો સ્વર્ગમાં ના મળે, તમારા જેવા ના મળે. કેટલા વર્ષોથી ભણાવવું પડે, તમારા જેવા નહીં કે પરમાત્મા વિશેનું આટલું જ્ઞાન લેવા. હા, ફરી પાછું યુ આર ધ સ્પેશિયલ. તો આ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો વેદ તો આપણે સાંભળે બધાને, મને એવું ભણે ત્યારે 4 વેદ છે, બરાબર? એટલી જ ખબર છે આપણને. બોલો કેટલાને આટલી જ ખબર છે? બધાને 4 વેદ છે. કયા કયા બોલો તો? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. હવે આ વેદ કોને લખાય ખબર છે? વેદ વ્યાસે. એ તો સંકલન કર્યું, અને એમાંય બધા બહુ વેદ હતા, વેદ વ્યાસ. પણ આ જે લખ્યા ને ઋષિમાં, જો બધી જગ્યાએ ઋષિ છે, એ ઋષિ ધ્યાનસ્થ બેસતા, અને ધ્યાનસ્થમાં એના મનમાં આવતું, અને એ પછી કહેતા. એ પરાવાણી કહેવાય. શું કહેવાય બોલો તો? જેનું લેખિત સ્વરૂપ આવ્યું એ વેદ. એનો મતલબ વેદો દ્વારા સ્પષ્ટ થયું છે કે, હવે આગળ બધાએ બોલો શિક્ષ સાથે બોલો. વેદો દ્વારા સ્પષ્ટ થયું છે કે સૃષ્ટિ એક જ તત્વનો આવિર્ભાવ છે. આખી સૃષ્ટિ તમને જે દેખાય છે, તારા દેખાય, સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, નદી દેખાય, સમુદ્ર દેખાય, અલગ અલગ પ્રાણી દેખાય, પક્ષીઓ દેખાય, મનુષ્ય દેખાય, ભારતના દેખાય, આફ્રિકાના દેખાય, ઇન્ડોનેશિયાના દેખાય, બધા જ એક જ તત્વનો આવિર્ભાવ છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું પહેલા હું એક જ હતો. તો આવિર્ભાવ કોનો થયો? શ્રી કૃષ્ણ. પહેલા પરમાત્મા એકલા જ હતા, તો દેખીતું બધું જ અદ્વૈત. દ્વૈત હટી જાય અને અદ્વૈત આવી જાય. વી ઓલ આર ગોડ. વી ઓલ આર ધ ક્રિએશન ઓફ ગોડ. હું તમને એવું કહું, ઘઉં અને ઘઉંના લોટમાંથી બનાવેલી રોટલી, તો એ ઘઉંનું સ્વરૂપ થયું ને, કે અલગ? પૂરી બોલો, ઘઉંનું સ્વરૂપ થયું ને. શીરો ઘઉંનું સ્વરૂપ થયું ને. તો આપણે બધા શેમાંથી આવ્યા? પરમાત્મામાંથી. તો આપણે કોના અંશ થયા? તો આપણે સાબિત શું કર્યું?
કે જે પરમાત્મા છે એ જ હું છું. અહમ બ્રહ્માસ્મિ, આપણા વેદ કે છે. આપણને એક નામ આપી દીધું, એક જાતિ આપી દીધી, એક વ્યવસાય આપી દીધો, એક પપ્પાનું નામ આપી દીધું, એક મમ્મીનું નામ આપી દીધું. પણ પપ્પા એ, મમ્મી એ, વ્યવસાય એ, વસ્તુ એ બધું છે ઓનલી એન્ડ ઓનલી વન. વન becomes multiple, multiple becomes one. તો what is multiple? એક, એકમાંથી અનેક, અનેકમાંથી પાછું એક. તો અનેક થયું એ શું? આવિર્ભાવ. અને આવિર્ભાવ શેનામાંથી? પરમાત્મામાંથી. તો છેલ્લું આપણે જોઈએ કે આ સૃષ્ટિ એક જ તત્વનો આવિર્ભાવ છે. તો એ તત્વનું નામ કોણ? એ તત્વનું નામ કોણ? એ તત્વનું નામ કોણ? પરમાત્મા. આ એક તત્વ, તે જ પરબ્રહ્મ તત્વ. આ તત્વના સહસ્ત્ર નામ છે. કયું પેલું આપણે બોલીએ છીએ? હરિ તારા નામ છે હજાર, કયા નામે મારે તમને સંબોધવા. હા, તો આવું બધું છે. પરમાત્મા કહીએ, યહોવા કહીએ, અલ્લાહ કહીએ, ગોડ કહીએ, જે પણ કહીએ, જે પણ આપણે ઈષ્ટદેવને માનીએ છીએ, જે કહીએ એ બધા જ કોણ સ્વરૂપ છે બોલો તો? એક જ તત્વ, પરમાત્મા. પરમાત્મા દેખાય છે તમને? તમારામાંથી કોઈ પરમાત્મા જોયા? હું તમને જોઈ શકું છું. યુ ઓલ આર પરમાત્મા. યુ ઓલ આર ધ ક્રિએશન ઓફ પરમાત્મા. મને તમારામાં પરમાત્મા દેખાય તો તમને મારામાં પરમાત્મા દેખાય. તમને તમારા મમ્મી પપ્પામાં પરમાત્મા દેખાય તો તમને બીજા જીવોમાં પણ પરમાત્મા દેખાય. અને હકીકત છે, સાચું છે કે ખોટી વસ્તુ છે બોલો? વાઘ છે બોલો, એ પરમાત્માનું સ્વરૂપ છે કે નહીં? એમાં પરમાત્માનો અંશ એટલે આત્મા છે કે નહીં? તમારા માતા પિતા એ પરમાત્મા છે કે નહીં? છે કે નહીં? બ્રહ્મા વિષ્ણુ કહીએ છીએ, પરમાત્મા છે કે નહીં? પર્વતો નદીઓ એ પરમાત્માનું સ્વરૂપ છે કે નહીં? છે કે નહીં? વૃક્ષ પરમાત્માનું સ્વરૂપ છે કે નહીં? ફૂલ પરમાત્માનું સ્વરૂપ છે કે નહીં? તો દેખાતું દ્વૈત અલગ 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 દેખાય છે, ભાષે અલગ અલગ, છે એક જ. નરસિંહ મહેતા બહુ સરસ કહે છે. હવે તમને જુઓ કે આ લાકડું છે, આ ટેબલ છે, આ લાકડું છે, અહીંયા છે. આ હું અડકું છું, મને ગરમ નથી લાગતું, ગરમ નથી લાગતું. જો આ પણ લાકડું છે, આ ગરમ નથી લાગતું. પણ આમાં અગ્નિ છે કે નહીં? એમાં અગ્નિ છે કે નહીં? અગ્નિ તત્વ છે કે નહીં? હવે અગ્નિ તત્વ હોય તો શું લાગે? ગરમ, દજાયા મારું તો આપી, પણ નથી થતું. પણ બોલો, આમાં અગ્નિ તત્વ આપણે કરવું હોય, હમણાં હું થોડું કેરોસીન લાવું, અહીંયા રેડું અને પછી આમ દિવાસળી લઉં અને સ્પાર્ક કરું અહીંયા, બોલો સળગવા લાગશે ને? પછી અહીંયા સળગશે કે આખું સળગી જશે? આખું. કેમ? એમાં અગ્નિ તત્વ હયાત છે. એવી રીતે આપણને લાગતું નથી કે આપણે પરમાત્મા છે, આપણે પરમાત્મા છીએ. એ સમજ આપણે કેળવીશું તો આપણને ખબર પડશે કે આપણામાં પણ પરમાત્મા તત્વ છે. લાકડા કોલસામાં રહેલો અપ્રગટ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે ત્યારે દેખાય છે. તેવી જ રીતે જગતમાં રહેલું પરમાત્માનું અપ્રગટ સ્વરૂપ. ભગવાન હંમેશા અપ્રગટ રહે છે. હા, भगवान हमेशा अप्रगट स्वरूपे रहता है. કેવી રીતે રહે છે બોલો તો? અપ્રગટ. અપ્રગટ સ્વરૂપ દિવ્ય ચક્ષુથી જ જોઈ શકાય છે. દિવ્ય ચક્ષુ એટલે આ આંખ એવું નહીં, દિવ્ય ચક્ષુ એટલે જ્ઞાન. શ્રી કૃષ્ણ ભગવાનને વિશ્વ સ્વરૂપ બતાવવું હતું ત્યારે અર્જુનને કહ્યું કે હે અર્જુન, તું તારી આ બે આંખથી વિશ્વ દર્શન નહીં કરી શકે, મને તારે દિવ્ય ચક્ષુમાં તમને આપવા પડશે. એન્ડ ધેન ગિવન ધ દિવ્ય ચક્ષુ. ત્યારે જોઈ શક્યા. દિવ્ય ચક્ષુ મતલબ શું? નોલેજ, જ્ઞાન. આ જ્ઞાન એટલે આપણે જે અભ્યાસમાં ભણીએ છીએ ને, FY/SY પરીક્ષા આપીએ છીએ એ જ્ઞાન નહીં, અધ્યાત્મ જ્ઞાન. કયું જ્ઞાન બોલો? મને બહુ આનંદ થયો તમે લોકોને આ ખબર પડે છે. જુઓ, ગાંધીજી પણ આવું જ કંઈ કહેતા હતા. ગાંધીજીને કોઈ ટેન્શન નહોતું.
ભારત દેશની આઝાદી વખતે કોઈ ટેન્શન નહીં. એક નાના બાળક એટલે તમને ટેન્શન કેમ નથી? તો તમારી ટાલજો, આમ હિસ્સી છે, જેવું પડે ટેન્શન નીચે. પણ એમની પાસે નોલેજ હતું. જુઓ શું હતું? જો નોલેજ શું કહે છે? સમસ્ત સૃષ્ટિમાં જે કાંઈ જળ અને ચેતનાત્મક છે તે ઈશ્વરથી વ્યાપ્ત છે. બધું ઈશ્વરથી વ્યાપ્ત. બોલો, પછી એને હિન્દુ મુસ્લિમ હોય એમને હિન્દુ મુસ્લિમ કોઈ નીચ ઊંચ રે એક પોતળી પર એમને ફરતા હતા. એમને કેટલો અપરિગ્રહ કર્યો, કેટલો અપરિગ્રહ. નોલેજ. હવે આ નરસિંહ મહેતાનું છે, બહુ સમજવા જેવું છે, ફરી ફરી રિપીટ કરવા જેવું છે. જાગીને જો તો જગત દિશે નહીં, જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે. આ તો નરસિંહ મહેતા છે. અધ્યાત્મની એક એક લાઈન એની પરાકાષ્ઠા રૂપ હતી. જાગીને જોઉં તો જગત દિશે નહીં. હું જાગી જાઉં, મારામાં નોલેજ આવી જાય અને હું રિયલ સેન્સમાં જાગી જાઉં, રિયલ સેન્સમાં હું જાગી જાઉં તો જગત ભાસે નહીં, બધે મને પરમેશ્વર દેખાય. ઓલ સૃષ્ટિ આવિર્ભાવ ઓફ ગોડ ઓલમાઇટી. બધો પરમાત્મા 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 સિવાય કશું જ નહીં. એ કહે છે. બધા એક સાથે બોલો તો, મોટેથી બોલો. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ફરી બોલો તો, જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ જાગીને જોવું મતલબ શું? અવેરનેસ, નોલેજ કે બધું પરમાત્મા સ્વરૂપ છે, આ બધું જ પરમાત્માનું સર્જન છે. તો જગત ના જોવાય, મને જગત ના જોવે મળે, જગત ના જોવું, બધામાં શું જોવું? પરમાત્મા. ઊંઘમાં અટપટા ભોગ વાસે. ઊંઘ એટલે અજ્ઞાન. હું અજ્ઞાનમાં હોઉં તો આ નાનો છે, આ મોટો છે, આ કાળો છે, આ ઠીંગણો છે, આ વાઘ છે, આ સિંહ છે, એવું ભાસે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એક પૈસા વાળો હોય, ગરીબ એની પાસે યાચના કરે, ભાઈ આપો બા, આપો મામા, આપો દાદા, તો એ પણ બ્રહ્મ છે, એ પણ બ્રહ્મ છે. બ્રહ્મ પાસે નાટક કરી. એક જેલર છે અને એક પેલો કેદી છે. જેલર કેદી, હું અત્યારે શિક્ષક તરીકે છું, તમે વિદ્યાર્થી તરીકે બેઠા છો, તો આ ખાલી બ્રહ્મ લટકા કરે છે. હું પરમેશ્વર, તમે પરમેશ્વર, હું તમને આપું, તમે લો. એ કહે છે અહીંયા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ નરસિંહ છે. આપણે જિંદગીમાં આવા વ્યક્તિઓને કદી સ્પર્શતા પણ નથી, વાંચતા પણ નથી, વિચારતા પણ નથી, જીવનમાં અમલમાં ઉતારતા નથી. હવે જુઓ, પંચમહાભૂત એ પણ કોનું સ્વરૂપ છે બોલો તો? પરમાત્માનું. તો હું તમને કહું, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારી આપણી આવી જાય કે ના આવી જાય? બોલો, પાણી આપણે બગાડવાની કોશિશ કરીએ, ઝાડને કાપવાની કોશિશ માત્ર કરીએ, ત્યાં થાય નહીં. આમાં પરમાત્મા છે. કોઈ ફૂલ આપણા શોખ માટે લાવો, મારા માથા પર નાખું, અરે છોડ પર કેટલું સુંદર છે, સુકામેને તોડીને તમે તમારી શોભા વધારો છો. તમે ઓલ રિયલી તમે બ્યુટીફુલ જ છો. તો બોલો, લપેટા કરવા પડે? હા, મેકઅપ કરવા પડે? ભગવાને તમને જો આવા સર્જ્યા છે, આખરે તો ફરી પાછા તમે એ જ રૂપમાં આવી જાઓ છો. બહાર જઈ આવ્યા, ફરી પાછા એક રૂપમાં. એટલે પર્યાવરણ પ્રત્યે પણ આપણે જાગૃત રહીએ. અહીંયા કચરા બધો નાખેલો છે નદીમાં, એ ના નાખીએ. ફેક્ટરી કરીએ તો આવા ધુમાડાથી પ્રદૂષિત કરીએ, પણ ખરેખર ન કરવું જોઈએ. પછી આવી બધી વસ્તુ પ્રત્યે આપણે જાગૃત રહીએ. તો જે આપણે અમલીકરણ કહેવાય ને, જ્યારે આપણે શીખ્યા કે બધું પરમાત્મામય છે, મારા માતા પિતા પરમાત્મા છે, મારા મિત્ર પરમાત્મા છે, મારી આજુબાજુની વનસ્પતિ પણ પરમાત્મા છે, આ હવા પણ પરમાત્મા છે, આ આકાશ પણ પરમાત્મા છે, આ પૃથ્વી પણ પરમાત્મા છે, આ જળ પણ પરમાત્મા છે, આ પથ્થર પણ પરમાત્મા છે, આ લાકડું પણ પરમાત્મા છે, આ વૃક્ષ પણ પરમાત્મા છે, આ ફળ પણ પરમાત્મા છે, આ રસ પણ પરમાત્મા છે. જ્યારે આપણને એવું થાય ત્યારે આપણે કોઈનું મોહિત નહીં કરીએ. આવા ગુણ આપવામાં પ્રગટ થશે, અહિંસા આવશે, કોઈની હિંસા નહીં કરી આપવાની. અરે યાર, અહીંયાથી આ કરોડિયો જાય છે, જવા દો, બે આમ આમ સાવરણી રાખ, મરી ના જાય, એ જીવ છે. પગ આમ મુકતા હશે, કીડી હશે, એ બાજુ પર, એ ભાવ આપણને જાગશે. જો નાના નાના જીવને આપણે બચાવવાની કોશિશ કરીએ, કૂતરું હશે તો હળે એવું કહીશું, લાકડીથી મારીએ ને, મારીએ. અરે ઘણી બધો હાથ તેવરીને રોટલી આપશું, એ ભાવ. ત્યારે આપણે શું થશે? અરે એ પણ જીવ છે યાર, હું જીવ છું, એ પણ જીવ છે. કરુણા આવશે, પ્રેમ આવશે.
કરુણા એટલે શું ખબર છે? એક સ્પેશિયલ દયા અને કરુણામાં બહુ ફરક છે. કોઈ દુઃખી હોય ને દયા આવે અલગ વસ્તુ, કરુણા આવે એટલે શું? નહીં, એને દુઃખી છે પણ એ દુઃખ ના રહેવું જોઈએ એને, અને હું એક્ટિવેટ થઉં, એક્શનમાં આવી જાઉં કે ખિસ્સામાં 50 રૂપિયા છે, 100 રૂપિયા છે ને આપી દઉં, તો એક કરુણા છે. આ ભાવ આપણને આવે કે હું ભૂખ્યો રહું, મારાથી ભૂખ નથી સહન થતી, તો એનાથી કેવી રીતે સહન થાય? લાવ, મારા પાસે છે, થોડું અડધું ખાઉં, અડધું આપી દઉં. એ ભાવ જાગે, એ કરુણા છે. આવા ભાવ જાગે. બીજું, નિષ્કામ કર્મઠતા આવશે. ભગવાને અલગ સ્પેશિયલ મને બનાવ્યો છે, મને મારા માટે બનાવ્યો છે, મને મારા માટે કામ સોંપ્યું છે, અને હું એ કામ એક્શન કરીશ. એ કર્મઠતા કહેવાય. જે કામ ઈશ્વરે મને આપ્યું, અત્યારે હું છું, હવે અત્યારે હું બીજા વિચારો કરું, ચાલે? મને હમણાં આ ટાઈમમાં 1 કલાકના સ્લોટમાં કહ્યું કે આ બાળકોને આ આવિર્ભાવ સિદ્ધાંત શીખવાડવાનો છે કે દેખાતું બ્રહ્મ અલગ અલગ દેખાય છે પણ એક છે, અદ્વૈત છે, આ શીખવાડો. તો મારી ફરજમાં આ જ આવે. એમ આપણે ભણતા હોઈએ, આપણી ફરજ, આપણા મા બાપે આપણને મોકલ્યા, આપણી જ ફરજ કે ભણવાનું છે. સહજતા આવે. સહજતા મતલબ ઘણા લોકો અંદર જુદું હોય ને બહાર જુદું કહે. આમ તમે જાઓ ને એટલું સરસ હાસ્ય આવે, અંદર એટલો બોલતો હોય માણસ કે નામ છે. પણ પવિત્ર માણસ, અધ્યાત્મિક માણસ તમને આમ પારદર્શી દેખાશે. જેવું અંદર એવું જ બહાર. દગાખોરી નહીં. તો ઈર્ષા, વેરભાવ, દ્વેષ, આવા બધા ગુણ જતા રહેશે. હિંસા. હવે હું તમને કહું, બધા ભેગું કરી લે બહુ જ, તો એ કોના ભોગે ભેગું કરે છે? ઘણા બધા નથી હોતા. એક પાસે બધા બહુ ઘર હોય, એક પાસે ફૂટપાથ પર શું હોય, તો પેલા બધા બહુ ઘર ના રાખ્યા હોય તો એ ફૂટપાથ પર ના શું હોય, એના પાસે એક રાખી અને 5ના પૈસાને લોક સેવા માટે વાપર્યા હોય, તો એ પેલા લોક સેવામાં એ લોકો ત્યાં રહેતા. તો આવા ગુણ એનું પ્રગટીકરણ થાય જો આપણે એવું સમજીએ કે પરમાત્માનું જ આ કુટુંબ છે. અને ત્યારે જ આપણે જે ભારતની ફિલોસોફી છે કે વસુધૈવ કુટુંબકમ, આખું બ્રહ્માંડ દેખીતું તમામ સૃષ્ટિ, સમગ્ર સૃષ્ટિ એ એક છે, અને એટલે જ વન અર્થ વન ફેમિલી, વન અર્થ વન ફેમિલી એટલા માટે છે. હવે કોઈ પ્રશ્ન તમને હોય તો કહો, કારણ કે બધું પરમાત્મા વાળું છે. તમે પરમાત્મા છો, હું પરમાત્મા છું. હવે કંઈક પ્રશ્ન રહ્યો હોય તો કહો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.